કેટલાક ગા લોકોને દેખાય એવા હોય છે અને કેટલાક ગા આપણને અનુભવાય એવા હોય છે. એકવાર એક લોઢાનો ટુકડો અને સોનાનો ટુકડો બે ભેગા થઈ ગયા. લોઢાનો ટુકડો ઉછળી અને સોનીની દુકાનમાં જઈને પડ્યો અને બહુ હાંફતો હતો. એટલે પેલા સોનાના ટુકડાએ લોઢાના ટુકડાને પ્રશ્ન પૂછ્યો, શા માટે આટલી બૂમો પાડે છે? કેમ આટલો બધો તું હાંફે છે? એ કે હાંફે જ ને, મારા ઉપર ઘણના ઘા મારવામાં આવે છે, મને બહુ જ ઘાની પીડા થાય છે, વેદના થાય છે, એટલી બૂમો મારા મુખમાંથી નીકળે છે. એટલે પેલો સોનાનો ટુકડો કે છે, તારા એકલા પર ઘા થોડા પડે છે? ઘા તો અમને પડે છે, અમારા ઉપર પણ રોજ ઘા પડે છે, અમે પણ સહન કરીએ છીએ, પણ તારી જેમ જોર જોરથી ચિલ્લાતા નથી. લોઢાનો ટુકડો કે છે, તારી ઉપર ઘા નાખનારા માણસો તારા નથી, બીજા છે, બીજી જ્ઞાતિના છે, અને મને મારનારા ટીપનારા મારી જ જ્ઞાતિના માણસો છે. સોનાના ટુકડાને ટીપનાર લોઢું હોય અને લોઢાને ટીપનાર લોઢું જ હોય. જો લાકડાનો સાથ સહકાર ન હોય ને તો ક્યારેય કોઈ કુહાડી લાકડાનું નિકંદન કાઢી જ ન શકે. સમજો વાક્યને. વૃક્ષનું લાકડું જો કુહાડીમાં હાથો ન બનતું હોય તો ક્યારેય કોઈ કુહાડી બાકીના વૃક્ષોનું નિકંદન કાઢી જ ન શકે. કેટલાક ઘા બહારના છે જે લોકોને બતાવી શકાય છે, કેટલાક ઘા અંદરના છે જે કોઈને બતાવી નથી શકાતા. સમાજ અત્યારે પ્રયત્ન એ કરે છે કે ઉદય ઉપર લેમિનેશન લગાવવાનો પ્રયત્ન કરે છે અને ઉદય ઉપર સન્માયિકા લગાવવાનો પ્રયત્ન કરે છે. સન્માયિકા લગાવી દેવાથી ઉદય દેખાતી બંધ થઈ જાય, વકરતી અટકે નહીં. આ પ્રવચનનો વિષય, આ પ્રવચનનો હેતુ આ છે. જે કેટલાક આપણા આંતરિક પ્રશ્નો છે જે કદાચ બીજા સાથે આપણે શેર પણ નથી કરી શકતા, આપણી રિલેશનની વાતો, અને વધારે સારી રીતે કઈ રીતે સમજી શકીએ, એનું નિરાકરણ કઈ રીતે લાવી શકીએ. એક ચિંતકે સરસ વાત કરી છે, મેન ઇઝ એ ક્રાઉન ઓફ ધી ક્રિએશન. ભગવાનના જેટલા કઈ સર્જન છે એમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સર્જન કોઈ હોય તે માનવ શરીર છે. અને માનવ શરીરના જેટલા અલગ અલગ શ્રેષ્ઠ પાર્ટ છે, આંખ છે, નાક છે, દાંત છે, લંગ છે, હાર્ટ છે, લીવર છે, અલગ અલગ શ્રેષ્ઠ પાર્ટને વધારે શ્રેષ્ઠતમ કઈ રીતે રાખી શકીએ, બનાવી શકીએ, એના માટે આપણે પ્રયત્ન કરીએ છીએ. આટલું સુંદર શરીર હોય, શ્રેષ્ઠ શરીર હોય, છતાં પણ જો હવા, પાણી અને ખોરાક એ અયોગ્ય પ્રાપ્ત થાય તો શ્રેષ્ઠતમ શરીરનું બંધારણ પણ બગડે. હવા, પાણી અને ખોરાક જો અયોગ્ય થાય તો શ્રેષ્ઠ શરીર પણ બગડી શકે. એમ વાણી, વર્તન અને વિચારો જો અયોગ્ય થાય તો શ્રેષ્ઠ મન પણ બગડી શકે. શરીરને બગાડવા માટે હવા, પાણી ને ખોરાક પૂરતા છે, મનને બગાડવા માટે વાણી, વર્તન અને વિચારો પૂરતા છે. તંદુરસ્તી માટે પ્રયત્નો ખૂબ થાય છે, મન દુરસ્તીના પ્રયત્નો ક્યાં? મન દુરસ્તીના સેન્ટર ક્યાં? એક યુવક મને મળ્યો, ઘણા સમયથી દેખાતો નહોતો. તો કેમ દેખાતો નહોતો? મને કે જીમમાં જઉં છું, હમણાંથી સારું શરૂ થયું છે. પહેલા જે લોકો સીમમાં જતા હતા એને જીમમાં જવું નહોતું પડતું, સીમમાં જવાનું બંધ કર્યું, એટલે હવે જીમમાં જવાનું શરૂ કર્યું છે. મેં કીધું જીમમાં જવાથી શું લાભ થાય? મને કે આ મજબૂત થાય. કાંડા બતાવ્યા, હાથ બતાવ્યા, પછી મને કે મારા પેટ ઉપર તમે મારો તો. મારે શું કરવા મારું? મને કે ટ્રાય તો કરો. એટલે એને સ્ટમક ટાઈટ કરી દીધું. પછી મેં માર્યું તો રિબાઉન્સ થયું. મને કે ના લાગે, સ્ટમક ઇઝ ટાઈટ, સિક્સ પેક. મને કે બધું મજબૂત થઈ ગયું. તારી પત્ની કંઈક બોલે અને ડખો થાય તો? મને કે એ મજબૂતીની ક્યાંય વાત આમાં આવતી નથી. સૂર્યની ગરમી બહુ નડે તો એના સનગ્લાસ આવે છે. સૂર્ય નડે, SUN સૂર્ય નડે તો એના સનગ્લાસ આવે છે. SON સન નડે એના કોઈ ગ્લાસ નથી આવતા. પેલા સનગ્લાસ તો વિજ્ઞાન આપી દેશે. સૂર્યનો તાપ સહન કરી શકીએ છીએ. આપણા પરિવારના સભ્યોનો તાપ એ સંતાપ બનીને આપણને વેદના આપે છે, પીડા આપે છે.